હેલો ગુડ મોર્નિંગ. તો જો અત્યારે 10:30 થઈ ગયા છે અને મારું કામ આજે આ ક્રોકરીનું સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા બધી જ ક્રોકરીઓ મેં ધોઈ નાખી છે અને આ બધી કાચની વસ્તુ છે, કપ ને એવું બધું. બહુ ઝાઝી નથી મારી પાસે, આટલું જ છે. તમે બધા તો જો ફાઇનલી બધા જ આ ક્રોકરી મેં ધોઈ નાખી છે. જે કિચનમાં મારે ડેઈલી યુઝ થતી હોય ને એ જ બધી મેં રાખેલી છે. મતલબ ડેઈલી નહીં, પણ ક્યારેક ક્યારેક કોઈ ગેસ્ટ આવ્યા ત્યારે બી થઈ શકે. તો જો આ મારી પાસે જર્મનના મસ્ત કપ છે અને આ સરસ મજાના ગ્લાસ છે જે મારી મેરેજ વખતે મેં લીધેલા હતા, કારણ કે એ 10 વર્ષથી મેં સંભાળીને રાખ્યા હતા. અને જો આ છે બધી ક્રોકરીઝ, આ અમુક બાઉલ. મોસ્ટ ઓફ મારી પાસે બધી કાચની જ વસ્તુઓ છે. પ્લાસ્ટિક તો બહુ એટલે બહુ ઓછી, રેડ કેશમાં જ મારી પાસે હશે. બાકી હું પ્લાસ્ટિક વસાવતી જ નથી અને હવે જે મારી પાસે હોય એને હું કાઢતી જાઉં છું. બસ આટલા ગ્લાસ, આટલી બધી અમુક ડિનર સેટ ને એવું હોય, જો એમાં 2 થી 3 સેટ કપ છે અલગ અલગ જાતના. તો બસ આવી રીતની ક્રોકરીઓ છે મારી પાસે. અને તમારી પાસે કઈ કઈ રીતની ક્રોકરી છે કોમેન્ટ જરૂર કરજો. અને તમે પણ જો ઈચ્છતા હોય કે કાચની વસ્તુ હંમેશા પ્રિફર કરવી જોઈએ તો બી કોમેન્ટ કરજો. હા, કાચની વસ્તુ પ્રિફર કરવી જોઈએ, પણ જ્યારે સામાન ખરીદવાનો હોય ત્યારે બહુ અઘરું પડી શકે છે. પણ આ બધા જ મારે બબલ રેપ કરવાના છે. પહેલાં એકદમ સરસ રીતે સાફ કરીશ અને પછી બબલ રેપ કરીશ, કારણ કે કાચની વસ્તુ એકવાર જો ફૂટી જાય ને તો એટલો જીવ બળી જાય આપણો. બસ જો આવું છે. એકદમ સરસ રીતે બધા જ ધોઈ નાખ્યા છે મસ્ત. એકદમ કાચ જે હોય ને જ્યારે ધોઈએ ને ત્યારે એટલું આમ ચમકી ઉઠે છે ને, તો એની વાત જ ના પૂછો. પછી આ બધા ધોઈને હું રેપિંગ કરીશ. તો મારી પાસે બહુ ટાઈમ નથી એટલે હું નાના વિડીયો બનાવું છું. જો તમને વિડીયો ગમતા હોય તો ફૂલ કોમેન્ટ જરૂર કરી દેજો, હું ફૂલ વિડીયો જરૂરથી બનાવીશ. તો બસ આજનો દિવસ આવો જ છે મારો. તો જોઈ લો મારે શું વસ્તુ લઈ જવાની છે ને એ પણ તમે જોઈ લો. સામાન લઈ જવામાં જો ગેસ છે, ઓવન ને કા ફ્રીઝ, ઘંટી, પેટી અને આ બધું સામાન, બેગ્સ ને ગાદલા ને ગોદડા. પછી આ એક ખાટલો, આ એક ચેર, આટલા બોક્સ, 2 ચેર, આ વોશિંગ મશીન અને એક એસી. બસ આટલો સામાન લઈ જવાનો છે. એક આ લેડર અને એક આ ટીવી પણ. હેલો એવરીવન. તો જો આજે ઘરનું બધું જ શિફ્ટિંગનું મોસ્ટ ઓફ કામ પતી રહ્યું છે અને થોડુંક બાકી છે. તો બસ એવું છે. પણ આજનું મારી પાસે કોઈ કન્ટેન્ટ નહોતું.